અંજારના શેખ ટીંબા વિસ્તારમાં પ્રોહિબિશન, છેતરપિંડી, ધાકધમકી, ચોરી, એનડીપીએસ, જુગાર અને પશુ અત્યાચાર સહિતના ગુનાઓમાં સંડોવણી ધરાવતા આરોપીઓના ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આશરે 1 કરોડ રૂપિયાની કિંમતના 5 જેટલા મકાનોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સરહદી રેન્જ ભુજ કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. કાર્યવાહીમાં સબીર ઉર્ફે પીછુ સુલતાનશા શેખ, મોહમ્મદ ઉર્ફે પોપટ, અબ્દુલ સત્તાર કક્કલ, અબ્બાસ ઇબ્રાહિમ શેખ, કાસમ ઉર્ફે ભૂરો યુસફ શેખ અને અસલમ ઉર્ફે મુંડી હાજીસા શેખ સાથે જોડાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા તત્વો સામે તંત્રની કડક કાર્યવાહીથી વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.